જય હિન્દ મિત્રો, વેલેસ ફિઝિકલ ડિફેન્સ એકેડમીમાં તમારા બધા મિત્રોનું ફરીથી હાર્દિક સ્વાગત છે. અને કેમ છો બધા વિદ્યાર્થી મિત્રો? હોપ છો બધી મજામાં હશો. પણ એસએસસીના વિદ્યાર્થીઓ મજામાં નહીં હોય, કેમ કે જે વસ્તુની રાહ જોઈ રહ્યા છે આપણે રિઝલ્ટનું, એ હજુ સુધી આવ્યું નથી, બરાબર. અને એના બાબતે જ હું વિડીયો લઈને આવ્યો છું. આ સન્ડે તમારા જોડે હું રૂબરૂ ન થઈ શક્યો. એનું કારણ હતું કેમ કે આપણા ગ્રુપમાંથી આપણી એકેડમીમાંથી નિર્મલ જે ટ્રેનિંગ પૂરી કરી બેંગ્લોર, અને આ સન્ડે એમનું સ્વાગત કરવાનું હતું, તો હું ત્યાં હતો. એટલા માટે શું કહેવાય કે તમને લાઈવ ન થઈ શક્યો. પણ મિત્રો, આ વિડીયોમાં હું વાત એ કરવાનો છું કે જે એસએસસીના વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે ને, બરાબર. આમાં હું તમને એવું નહીં કહું કે આ તારીખે આવી જશે, અંદાજે આ તારીખે આવશે, એવી આપણે આ વાત નહીં કર્યું. આમાં આપણે એ સચોટ વાત કરશું કે શું કામ રિઝલ્ટ લેટ થયું છે. બીજી વસ્તુ એ, બરાબર, કે ફિઝિકલની તૈયારી મારે કરવી જોઈએ કે ન કરવી જોઈએ, એના બાબતે હું એકદમ સ્પષ્ટ વાત કરીશ કે જે વિદ્યાર્થીઓ એકદમ સિરિયસ કેન્ડિડેટ છે એ આમાં એમને આ વસ્તુ કામ આવશે. અને ત્રીજી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે હવે આપણે પાસે છેલ્લો રસ્તો, બસ હવે આ એક રસ્તો છે. એ રસ્તો સિવાય હવે આપણે આગળ, મતલબ કે હવે આપણી પાસે બીજો કંઈ રસ્તો રહ્યો નથી, બરાબર. તો આ વિડીયો હું છે ને, હું કોશિશ કરીશ કે તમે આ જોઈ રહ્યા છો આજે જ તમને મળે, મતલબ કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. પ્લીઝ આ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે જોઈએ. ઓકે મિત્રો, તો ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ કે રિઝલ્ટ ક્યારે આવશે, બરાબર. દેખો, આ સવાલનો જવાબ ભારતમાં જેટલા બી વિદ્યાર્થીઓ એસએસસીની તૈયારી કરી અને જે એક્ઝામ દીધી ને, લાખોની સંખ્યામાં, અપ્રોક્સિમેટલી કંઈક 22 થી 25 લાખની આજુબાજુ વિદ્યાર્થીઓએ એક્ઝામ દીધી, બરાબર. તો હરેકના મનમાં આ સવાલ છે. એકદમ સિરિયસ કેન્ડિડેટ છે ને, બરાબર, એ તો મતલબ એમ સમજી લો કે એમની પાસે કંઈ હુસતું જ નથી કે હવે ક્યારે આવશે ક્યારે નહીં, બરાબર. એમના માટે તો આ બહુ કરમરોનો ખેલ છે ને, જેની સહેલી ભરતી છે, એના માટે તો કંઈ રસ્તો જ નથી, બરાબર. તો રિઝલ્ટ ક્યારે આવશે, આ જે સવાલનો તમને જવાબ હજુ બી નથી મળ્યો ને, હું તમને એવું નહીં કહી દઉં કે આ મતલબ હમણાં આવી જાય રિઝલ્ટ, ક્યારે આવી જશે. કેમ કે બધાના પ્રેડિક્શન જે છે એ ગલત સાબિત થઈ રહ્યા છે. કેમ? એની પાછળનું કારણ એવું છે કેમ કે એસએસસી કંઈક નવું લાવી રહી છે. શું નવું લાવી રહી છે? આની પહેલા જે વસ્તુ હતી, બરાબર, કે ઓટીઆરનું લાવ્યા હતા 5 તારીખે, મતલબ ઓટીઆરનું લાવ્યા હતા 30 તારીખ સુધી ઓટીઆરનું લાવ્યા, બરાબર. પછી ઈમેલ દ્વારા વિદ્યાર્થીઓને જાણ કરી, જેને ડબલ વેરિફિકેશન થયું હતું એને 5 તારીખ આપી, બરાબર. હવે પછી એક નવું વસ્તુ આવી છે. શું આવી છે ખબર છે? હવે એક નવું વસ્તુ એ છે કે કંઈક વેઇટિંગ માટેનું, મતલબ છે ને, એ મતલબ અપડેટ આવી રહ્યું છે. અને એક મતલબ તમે ક્યાંય પણ જોયું બી હશે, બરાબર, કે વેઇટિંગ લિસ્ટ બહાર પડવાની છે. મતલબ કે હવે પછી છે ને, કદાચ આપણે એસએસસીમાં એવું જોવા મળી શકે કે વેઇટિંગ લિસ્ટ બહાર પડે. શું કામ ખબર છે? કેમ કે એસએસસી આપનારા એક્ઝામો છે ને, ખાલી ઓનલી 10 પાસ ઉપર નથી હોતા. એમાં સીપીઓ વાળા પણ એક્ઝામ આપતા હોય, બરાબર. પછી સીજીએલ વાળા પણ એક્ઝામ આપતા હોય. તો આ લોકો માટે છે ને એસએસસીની એક્ઝામ હાવ સિમ્પલ થઈ જાય. તો એના લીધે થાય શું ખબર છે કે અગર એને જો એને ઉપરી પોસ્ટ ન મળી હોય ને, તો એ પછી નીચેની પોસ્ટ જે છે ને પ્રિફરન્સ ન કરે, અને એ પછી આમાં પાસે કન્ટિન્યુ કરતા હોય છે, કાં તો પછી કોઈ બીજા ઓલામાં જતા હોય છે, બરાબર. જેના લીધે વેકેન્સી ખાલી રહેતી હોય છે. તો એના લીધે થાય શું ખબર છે? તો એના લીધે વિદ્યાર્થી મિત્રો, જે જગ્યા છે ને ખાલી રહેતી હોય છે, તો એ પછી પાછી રોલ ફોરવર્ડ થતી હોય છે નેક્સ્ટ ભરતી માટે, બરાબર. તો એ એક વસ્તુને ધ્યાને લઈ અને એક નોટિસ જે તમે ક્યાંક ને ક્યાંક જોઈ હશે, બરાબર. આ કદાચ આ ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી, પણ હું તમને જાણ ખાતર કહી દઉં છું કે આ વસ્તુ આવશે, બરાબર. આ એક અપડેટ પણ આવી રહી છે. તો એના લીધે શું, એના લીધે રિઝલ્ટ લેટ થઈ રહ્યું છે? નહીં, એના લીધે નથી થયું. કારણ જે છે ને, એ આપણી પાસે કોઈને ખબર નથી, બરાબર. આ તો હું તમને એવું કહું છું કે કદાચ આ હોઈ શકે, બટ આ બી નથી. કહેવાનો મતલબ એમ છે કે 106 દિવસ થઈ ગયા. કેટલા? 106 દિવસ થઈ ગયા. આજ સુધી ક્યારે પણ એસએસસીએ એટલો ટાઈમ નથી લીધો જેટલો આ ભરતીમાં લઈ રહી છે, બરાબર. શું કામ લઈ રહી છે ખબર નથી, કે હજુ પણ શું એમને મતલબ કંઈ અપડેટ કરવાનું છે કે શું, કાંઈ નથી ખ્યાલ, બરાબર. એન્ડ આપણી વાત ત્યાં સુધી પહોંચતી પણ નથી, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે હવે આપણે આને શું કરવું છે, બરાબર. હું કહું છું છેલ્લે કે આપણે આનું શું કરવાનું છે, બરાબર. 106 દિવસ થઈ ગયા છે, રિઝલ્ટ હજુ નથી આવ્યું. તો મારો જે પોઈન્ટ નંબર 2 છે, હું હવે એની વાત કરીશ, બરાબર, કે ફિઝિકલની તૈયારી કરવી કે નહીં. તો મિત્રો, ફિઝિકલની તૈયારી કરવી કે નહીં, દેખો, આમ તો હું તમને દેખો હું હંમેશા કહેતો હોઉં છું, કેમ કે આપણી એકેડેમીના માધ્યમથી જેને ફિઝિકલી નથી તૈયારી થતી ને, મતલબ, બરાબર, એને તો હું એ કહેતો જ હોઉં છું કે તમારે એક ટાઈમ તો તૈયારી શરૂ કરી જ દેવી જોઈએ. એક ટાઈમ, મતલબ મોર્નિંગ કાં તો ઇવનિંગમાં, બરાબર. જેનાથી નથી થઈ રહ્યું એને કરવી જોઈએ. ને તમને ખબર છે કે આપણે એકેડેમીમાં એસએસસીના વિદ્યાર્થીઓ પણ આવી રહ્યા છે. અને એક વિદ્યાર્થી જે જ્યારે ટાઈમિંગ આપ્યો હતો ત્યારે એ 7 રાઉન્ડ નહોતો મારી શક્યો. જે આપણું મોટું ગ્રાઉન્ડ છે ત્યાં, બરાબર, ત્યાં એને 15 દિવસના વર્કઆઉટમાં, 17 દિવસના વર્કઆઉટમાં મેં એને 12 રાઉન્ડ મરાવતા કરી દીધું, અને એ પણ 26 મિનિટની અંદર. વિચારો તમે. તો કહેવાનો મતલબ એમ છે કે એવા વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે, પણ જેનું ખરેખર ગોલ છે ને, બરાબર, કે જે નહીં અમારે એવા જવાબદારી આ રીતના છે કે હવે અમારે આ
મતલબ આ બધું જવું જોઈએ કે મતલબ બીજી તૈયારી કરવી જોઈએ કે શું કરવું જોઈએ સર, કાંઈ ખબર નથી પડતી. તો એમના માટે તું એટલું જ કહી મિત્રો કે અગર જો ખરેખર તમારે એવી પરિસ્થિતિ હોય ને તો તમારે આગળ વધવું જોઈએ. બાકી હું તો એવું કહીશ તમને કે એક ટાઈમ તૈયારી કરી શકો તમે, એમાં કંઈ બહુ ખોટું નથી, બરાબર. એક ટાઈમ તો તમે કરી શકો. કાં પછી અત્યારે જે માની લો કે તમારાથી રનિંગ થઈ જતું હોય ને, કે ટેન્શન ન હોય, ચેસ્ટ બેસ્ટ ને બધું કમ્પ્લીટ થઈ જતું હોય ને, તો પછી અત્યારે તમે કોઈ પણ શું કહેવાય કે એવું કંઈ કામ કરો કે જેનાથી તમારા ઘરનાને મદદરૂપ થઈ શકે, બરાબર. એવું કંઈ કરી શકાય ને આપણે, બરાબર. તો એ એક વસ્તુને તમારે ધ્યાન રાખવાની છે. બાકી એક ટાઈમ તૈયારી મારા મુતાબિક તો હું તમને સલાહ આપીશ કે તમે કરજો, અને મારું વર્કઆઉટ શેડ્યુલ યુટ્યુબમાં એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે, બસ એ ફોલો કરી લો છો, બરાબર. બાકી એ સિવાયનો જે લાસ્ટ જે વસ્તુ છે ને મિત્રો, કે હવે આપણી પાસે છેલ્લો રસ્તો એસએસસીના વિદ્યાર્થીઓ મને હવે હું એની વાત કરું, બરાબર, કે હવે આપણી પાસે છેલ્લો રસ્તો, તો એમાં શું આપણે કરી શકીએ કે જેનાથી કંઈ ફાયદો થઈ શકે, તો હવે આપણે એની વાત કરીએ. ઓકે મિત્રો, તો હવે વાત કરું કે હવે આપણી પાસે છેલ્લો રસ્તો શું છે. છેલ્લો રસ્તો એ કહેતા પહેલા એક વાત જરૂર, 1 મિનિટ હું જરૂર વાત કરીશ કે વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીને એટલો ટાઈમ થયો છે, એન્ડ એસએસસીના વિદ્યાર્થીઓ મારા જોડે એટલા સંકળાયેલા છે ને, મેડિકલને લઈને, ફિઝિકલને લઈને, એક્ઝામને લઈને, બરાબર. એનો એક મારા ઉપર ટ્રસ્ટ બિલ્ડઅપ થયો છે, કેમ કે ગુજરાતમાં એસએસસીની કોઈ માહિતી નથી આપી રહ્યું. એન્ડ મને આમ અંદરથી ગર્વ પણ થાય છે, અને હું આમ ખુદને એવું કહું છું કે નહીં, મેં મારી રીતે બેસ્ટ આપ્યું, બરાબર. જે બી તમને એનાલિસિસ કરવાનું હોય કે જે બી કંઈ બી છે, બરાબર, મેં મારી રીતના એનાલિસિસ કરી, જાતે બધું એનાલિસિસ કરી અને તમને માહિતી આપી છે, બરાબર. કોઈ પણ બાબતની હોય તમે ઉઠાવીને આપણે વિડીયો જોઈ લો છો યુટ્યુબમાં, કે મેડિકલનો હોય કે ફિઝિકલનો હોય કે, બરાબર. એને એટલા વિડીયો વાયરલ બી થયા છે અને એટલા વિડીયો જોવાના પણ છે, અને ગુજરાતની પબ્લિક ને કંઈ ખબર છે, મતલબ એને બી હવે આઈડિયા આવી ગયો છે કે યસ, વિલેજ ફિઝિકલ ડિફેન્સ એકેડેમી નામની એક એકેડેમી છે કે જે આ બાબતની પણ માહિતી આપે છે. તો એ જે ટ્રસ્ટ તમારો મારા પર જે બિલ્ડઅપ થયો છે ને, એને હું નિરાશ નહીં થવા દઉં, એને હું કોઈ પણ પ્રકારનું મતલબ એ ડાઉન નહીં થવા દઉં. બેશક આપણી એકેડેમી હજી નાની છે, હજી એકદમ નાના લેવલ, હજી શરૂઆત જ છે, બરાબર. ગુજરાતમાં પહેલી વાર હું કોશિશ કરી રહ્યો છું કે તમને માહિતી મળે, પણ જે ભારતમાં જે એસએસસીનું જે મુહિમ ચલાવી રહ્યા છે ને, બરાબર, એ મોટી મોટી એકેડેમીઓ છે મિત્રો, એને મોટી મોટી ક્લાસીસ ચલાવી રહ્યા છે, બરાબર. તેમની પાસે સંખ્યાબળ પણ વધારે પડતું છે. આપણી પાસે જેટલું બી સંખ્યાબળ છે ને, એને ધ્યાનમાં લઈ અને હું પૂરી કોશિશ કરીશ કે અહીંયા હું કોઈનો પ્રચાર કે એવું નથી કરતો, પણ હું તમને એવું કહેવા માંગુ છું કે તમારા માટે આપણે એક કામ કરવાનું છે હવે, બરાબર. અને આ વિડીયો જેટલા બી વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે ને, હવે આપણી પાસે એક જ રસ્તો છે એસએસસીને જગાડવાનો. શું છે ખબર છે કે હવે એસએસસીનું એક ટ્વિટર કેમ્પેન આપણે અભિયાન ચાલુ કરીએ. તો તમે એવું કહેશો કે સર ટ્વિટર કેમ્પેન અભ્યાસથી થશે, ફરક પડશે? યસ મિત્રો, ફરક પડી શકે. હા, અગર જો ખાલી એક દિવસે ટ્વિટર ઉપર આપણું જે ટ્રેન્ડિંગ થઈ જાય ને એસએસસીનું રિઝલ્ટનું, બરાબર, તોય પણ તમને એમ સમજી લો કે એમને ધ્યાનમાં આવી છે કે યસ, વિદ્યાર્થીઓ ખરેખર કંઈક મુહિમ ચલાવી રહ્યા છે, મતલબ કે કંઈક આનું આગળ થાય છે, મતલબ કે હવે કંઈ નહીં કરશું તો એવું સરકારના ધ્યાનમાં જાય. તો કહેવાનો મતલબ એમ છે કે શું હવે કરવાનું શું છે, આપણે ટ્વિટર ઉપર એક અભિયાન ચલાવવાનું છે ને હેશટેગ લગાડવાનું છે. હવે કયું હેશટેગ છે એ હું તમને કહું. ઓકે મિત્રો, તો કયું ટ્વિટર અભિયાન ચલાવવાનું છે? દેખો મિત્રો, આપણું સંખ્યાબળ એ કમ્પેરેટિવલી મતલબ કે ભારતની જે મોટી ક્લાસીસની એકેડેમી છે એના કમ્પેરેટિવલી ઓછું છે. તો આપણે એક જોડાવાનું છે. શું કરવાનું છે ખબર છે? કે જે અંકિત ભાટી સર્વે જે ટ્વિટર અભિયાન છે ને, આપણે એમાં જોડાવાનું છે. એમાં શું કરવાનું છે? આપણે એ જે વસ્તુ તમારા માટે કરી રહ્યા છે ને, તો તમારે શું કરવાનું છે ખબર છે? કે ટ્વિટર ઉપર SSC/GD/result/2 મતલબ કે SSC/GD result 2 આ અભિયાન ઉપર તમારે મતલબ કે આ ટ્વિટર ને એક્સ, હવે તો એક્સ થઈ ગયું છે, બરાબર. તો એક્સ ઉપર તમારે આ હેશટેગ લગાડવાનું, એક જ હેશટેગ લગાડવાનું છે, બરાબર. અને આ SSC/GD result 2 તમારે કાલે 10 વાગે જે સર્વે વાત કરી હતી એ પ્રમાણે 10 વાગે શરૂ થશે. તો હું આ વિડીયો બને ત્યાં સુધી વહેલી તકે લાવીશ, તાકી જે બી વિદ્યાર્થીઓ, જે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ એને ખબર ન હોય તો એ બી કરે. કઈ સિમ્પલ એકદમ વસ્તુ છે, બરાબર. તમારે કાંઈ નથી કરવાનું, ટ્વિટર ઉપર જવાનું છે અને ત્યાં સર્ચ ઉપર તમારે હેશટેગ લગાડી અને બસ આ ટેગ નાખી દેવાનું છે, બરાબર. હું કોશિશ કરું છું કે આપણા જેટલા બી એસએસસીના વિદ્યાર્થીઓ આપણા જોડે સંકળાયેલા છે ને, એ આ વસ્તુ કરે, તાકી એ મતલબ ટ્રેન્ડિંગ ઉપર આવે. ને જે ટ્રેન્ડિંગ ઉપર આવશે ને, તો કંઈક તો મતલબ અસર પડશે. હોપ સો કંઈક અસર પડે, બરાબર. તો આ એક કોશિશ છે કે હું તમને એમના દ્વારા એન્ડ આપણા દ્વારા બી કરાવવા માંગુ છું, તાકી દેખો હવે આપણે કરશું તો કેવું થશે, કેવું ખબર છે કે એ એટલી બધી આગળ વસ્તુ નહીં આવે, પણ એમની એકેડેમી મોટી છે, બરાબર, એની ક્લાસીસ મોટું છે, તો એમાં તમે જોડાઈને આ વસ્તુ કરશો ને, તો એમ સમજી લો કે ટ્રેન્ડિંગ ઉપર આવવાની શક્યતા પૂરેપૂરી છે ને વહેલી તકે, બરાબર. તો આ વસ્તુ કાલે સવારે આઈ થિંક 10 વાગ્યાની આજુબાજુ કંઈક સર જે ટ્વિટર અભિયાન ચાલુ કરવાના છે, તો તેમાં તમે જોડાઈ જજો અને ટ્વીટ કરજો. ખાલી એક ટ્વીટ કરી દેજો અગર એસએસસીની તૈયારી કરતા હોય તો. બસ એટલું કહીશ મિત્રો, બરાબર. આપણી પાસે આ જ એક સહેલો રસ્તો છે, આ જ એક સહેલો રસ્તો છે. અને જો કદાચ એમને ધ્યાનમાં આવી જાય તો રિઝલ્ટ વહેલી તકે આવી બી શકે, બરાબર. તો મિત્રો બસ એટલું જ છે. કાંઈ પણ બીજો અપડેટ હશે તો હું જરૂરથી તમારી સામે લાવીશ. બસ અત્યારે ખાલી આ એક કામ કરી નાખજો, તાકી આપણા માટે એસએસસીનું રિઝલ્ટ વહેલી તકે આવી શકે. બાકી વિદ્યાર્થી મિત્રો,
ક્યારે આવશે, કોઈને ખબર નથી હોતી હા મિત્રો, કોઈને ખબર નથી હોતી. બરાબર, બસ એટલું જ કહીશ મિત્રો. હોપ સો, ફિંગર ક્રોસ, પ્રાર્થના કરીએ કે વહેલી તકે રિઝલ્ટ આવે, તાકી વિદ્યાર્થીઓ જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એનો અંત થાય, એને ખબર પડે કે હવે મારે આગળ આ ભરતીમાં કન્ટિન્યુ કરવાનું છે કે નેક્સ્ટનું વાંચવાનું છે, કેમ કે નેક્સ્ટ ભરતી પણ પાછળ જ છે. તો એના માટે બાકી કંઈ પણ હશે કમેન્ટ સેક્શનમાં મને કમેન્ટ પૂછી જજો. બરાબર, અને સવાલ હું જવાબ આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. બાકી મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું. પ્લીઝ આ વિડીયોને લાઇક છે, સબસ્ક્રાઇબ જરૂર કરજો. એસએસસીના વિદ્યાર્થીઓ ગુજરાતમાં ખૂણા ખૂણા સુધી પહોંચાડો મિત્રો. બરાબર, આ તમારી જવાબદારી છે. હવે તો મેં મારું કામ કરી દીધું છે, હવે તમારા ઉપર છે. તો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ.